इच्छामि खमासनो बंदी जामनी जाए जाए मधेड़ो नामी इच्छा कर्ण संदिसा भगवान मायना संदिसा इच्छामि खमासनो बंदी जामनी जाए मधेड़ो नामी इच्छा कर्ण संदिसा भगवान मायना लेसु इच्छामि खमासनो बंदी जामनी जाए मधेड़ो नामी इच्छकारी भगवान पसाय करी मायना पसार करावसो जी हरे नमो हरिहंताणां नमो सिद्धाणां नमो हरियाणां नमो वज्रायाणां नमो लोये सर्वसाहुणां येषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलाणां च सर्वेषां परमं हवै मङ्गलम् नमो दुर्वार रागादि वैरीवार निवारिणे हरते योगिनाथाय महावीराय तायिने ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धेनिदानाय श्रीगौतमस्वामिने नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः आगमोद्धारकर्तारं शैलानेश प्रबोधकां ध्यानस्थ स्वर्गतं नौमि सूर्यमानन्दसागरं सूर्यं दर्शनसागरं सूर्यं कनकगुरुवरं चरणाम्बुजे भक्तो वसे गयाम्बुजे परमात्मा करकमलमासादो वसे मुखकमलमासारदा नेत्राम्बुजे निविकारया नवकारनाभि कच्छवागणने सुधारक बिरुदति च सपोपता निस्पृहता निर्मोहता निसंगता दीपता वचन सिद्धि आचार शुद्धि हे दिलड़ा सौना डोलावता दादा श्री कनक सुरी गुरु
આચાર્ય શ્રીમદ વિજય કનક સુરેશ્વરજી મહારાજ કી જય. આજે આ ચોથા ગુણાનુવાદ છે. હજુ મહિનો પૂરો થયો. કેટલો? 1 મહિનામાં ચોથા ગુણાનુવાદ છે. હજુ પણ એ શૃંખલા પરીક્ષણ પછી ચાલુ રહેશે. ઘણા પૂજ્યશ્રીઓના ગુણાનુવાદ કરવાના બાકી છે. આજે આ સંસારની એક વિરલ વિભૂતિ, વિશ્વની ટોપ લેવલની કક્ષામાં જઈને મૂકી શકાય એવા નિર્મલ ચારિત્રના ધણી, શુદ્ધ સમ્યક જ્ઞાનના ધણી, અનંત આત્માઓના ઉદ્ધારક, કચ્છ વાગડ દેશો ધારક પૂજ્યપાદ જીત વિજયજી મહારાજના અનુગામી એવા પૂજ્યપાદ આચાર્ય ભગવંત કનક સુરેશ્વરજી મહારાજા, જેમના સ્વર્ગવાસ થયાને આજે 61 વર્ષ પૂરા થયા. કેટલા? 57 વર્ષનું નિર્મળ ચારિત્ર, 19 વર્ષનો જેમનો ગૃહસ્થ પર્યાય, એટલે ટોટલ મળાવીએ તો કેટલા થાય? એમનું જન્મ વર્ષ કેટલામું ચાલ્યા? ધીરુભાઈ, કેટલામું જન્મ વર્ષ ચાલે? હા, 100 ઉપર થઈ ગયા. હા, 137મું વર્ષનું 100મું વર્ષનું એમનું આ વર્ષ ચાલી રહ્યું છે. જન્મ વર્ષ ચાલી રહ્યું છે. 61મી જેમની આ પુણ્યતિથિ છે. આ કોહિનૂરો એમ કહેવાય કે દરેકે દરેક કાળની અંદર, દરેકે દરેક શતાબ્દીની અંદર આ ભારત ભૂમિની અંદર અનેક એવા જીન શાસનના, શિરતા જેવા જીન શાસનના મુકુટમણિ સમાન એક પછી એક મહાનુભાવો આ પુણ્ય ભૂમિ પર પ્રગટ થતા રહે છે. કારણ કે આ આર્ય દેશની ભૂમિ બહુરત્ના વસુંધરા, એમાંથી રત્નો જ ઉત્પન્ન થાય. અને ગુજરાતની ભૂમિ એટલે તો રત્નોની ભૂમિ કહેવાય. ગુજરાતની ભૂમિ એટલે પંડિતની ભૂમિ કહેવાય. ગુજરાતની ભૂમિ એટલે સાધકની ભૂમિ કહેવાય. ગુજરાતની ભૂમિ એટલે મહાપુરુષોની ભૂમિ કહેવાય. ગુજરાતની ભૂમિ એટલે દાતાની ભૂમિ કહેવાય. અને એમાં કચ્છની ભૂમિની અંદર બધે બધું આવે છે. ત્યાં દાતા પણ મળી જાય, જ્ઞાતા પણ મળી જાય, ગરીબોના બેલી પણ મળી જાય, મહાપુરુષો પણ મળી જાય, અનેક એવા જૈન અજૈન સાધકો પણ જ્યાં મળી જાય, જ્યાં પાર્વટિયામાંથી સાધુ બનેલા જેસર ને તોર પણ જ્યાં મળી જાય, એવી આ કચ્છની સિંધ પ્રાંતના છેડે રહેલી આ ભૂમિ એમ કહેવાય રેગિસ્તાન. દુનિયાનું 3જા નંબરનું રેગિસ્તાન એટલે કચ્છ કહેવાય. રેગિસ્તાનમાં જ્યાં પાણીના વાંદા હોય એ રેગિસ્તાનની અંદર આવા રત્નો પાકે છે. સંમત 1939નું એ વર્ષ, આજે સંમત 2000 ને કઈ ચાલે? 2080 ચાલે. એ વર્ષની અંદર ભાદરવદ પાંચમનો દિવસ, આજે કયો દિવસ છે? શ્રાવણ વદ ચોથનો દિવસ. આજે 141 વર્ષ થયા જન્મ થયા. ને કેટલા થયા? 141, 137 ને જિગ્નેશ રાજા 141 વર્ષ થયા. એ સમયે કચ્છની અંદર કયું ગામ હતું? ગામ એમાં લખેલું નથી. પલાશવા ગામની અંદર એક સુખી સંપન્ન પરિવાર, વિશિષ્ટ ધર્મ પ્રેમી પરિવાર, ધર્મના માર્ગે રચ્યો બચ્યો તેવો પરિવાર, ગુરુદેવના પડકા સેવતો એવો પરિવાર, નાનચંદજી ચંદુરા, એમની ધર્મપત્ની નવલબેન, નાનચંદી ને નવલબેનને 4 દીકરાઓ. કેટલા દીકરા? 4 દીકરાઓની અંદર સૌથી મોટા પોપટભાઈ, બીજા નંબરના ડુંગરસિંહભાઈ, ત્રીજા નંબરના કાનજીભાઈ અને ચોથા નંબરના વાલજીભાઈ. કેટલા દીકરા? એમાં નંબર 3 ત્રીજા નંબરના કાનજીભાઈ. નાની ઉંમરથી જ અંદર વૈરાગ્ય છે. એ સમયે એમ કહેવાતું કે ત્યાંના ગામના ઠાકોરે કીધું આ બાળક બુદ્ધિશાળી છે, એને ખૂબ ભણાવી અને ફોરેન મોકલવો છે.
એને બેરિસ્ટર બનાવે છે. એટલે આજની કેટેગરીમાં BALLB એને કે વકીલ બનાવવો છે. જગતની અંદર એનું નામ ગાજી જશે. પુણ્યશાળી જીવને કંઈ કરવાનું હોતું નથી, એને કોઈની સહાય લેવાની જરૂર હોતી નથી. સહાય ઓટોમેટિક મળી જતી હોય. લોકોના મનની અંદર એના પ્રત્યે આદર ભાવ સહજ રૂપે પ્રગટ થઈ જતો હોય. પૂર્વ ભવોની અંદર જબરજસ્ત સાધનાના માધ્યમથી, સ્વીકાર ભાવના માધ્યમથી, અનેક જીવોના હિતની ચાહનાના માધ્યમથી આદિ નામકર્મ પ્રબળ કરીને આવેલા હોય. કેવું નામકર્મ હોય? આદિ નામકર્મ પ્રબળ કરીને આવેલા હોય. એ જીવને અહીંયા આવ્યા પછી માત્ર શબ્દો જ ઉચ્ચારવાના હોય, એનો અમલ કરનારો આખો વર્ગ તૈયાર થઈ જાય. અહીંયા ઠાકોર પૂછે છે, તારે શું થવું છે? મારે આ પાપના માર્ગે જવું નથી, મારે તો મોક્ષના માર્ગે જવું છે. કે તું કોની સામે વાત કરી છે? તને ખબર તો છે કોના હુકમનો અનાદર કર્યો છે? કે આ જાણો તું ગામના ઠાકોરના, પણ હું એનાથી ડરતો નથી. શું કહે છે? એ વખતે બાળકની કુમારી જુઓ. આ નાની ઉંમરમાં જેટલા પણ તમને મેં આજે અત્યાર સુધી ગુણાનુવાદ કર્યા છે, દરેકના એમના બાળપણની ઘટનાઓ તમે જુઓ. તેના અંદર સૌથી મોટો અને એમ કહેવાય કે ઉપસીને બહાર આવતો ગુણ હોય તો એમના અંદર પડેલી કુમારી છે. શું છે? એમના અંદર પડેલી કુમારી છે. પૂજ્યપાદ જીત વિજયજી મહારાજ લઈ લો, પૂજ્યપાદ સાગરજી મહારાજ લઈ લો, પૂજ્યપાદ દોલત સાગર સુરી મહારાજ લઈ લો, પૂજ્યપાદ કનક સુરી મહારાજ લઈ લો, પૂજ્યપાદ કલાપુર સુરી મહારાજ લઈ લો, પૂજ્યપાદ ઓમકાર સુરી મહારાજ, સિદ્ધિ વિજયજી મહારાજ, કેટલાના તમને દ્રષ્ટાંત આપું. અંદર બાળપણથી કુમારી એના અંદર પડેલી હોય. એ જ એમને આગળ જતા મહાપુરુષનું લેબલ અપાવે છે. અત્યારે આપણા મનમાં એક જ વસ્તુ હોય, મારા સાહેબ મારાથી નહીં થાય. શું શબ્દ હોય? ઓનલી નેગેટિવ થિંકિંગ. આપણા મનની અંદર એક જ વસ્તુ હોય, મારા સાહેબ હું ના કરી શકું. પર્યુષણની અંદર એક પહેલું પાણી છે, એક એલાન કરવામાં આવ્યું છે, સુગોતા ઘંટ વાગડવામાં આવ્યો છે, ઘર ઘર અઠ્ઠાઈ કરવાની છે. સાહેબ થશે કે નહીં થાય? કેટલી કરવાની છે? 141. કેટલી કરવાની છે અજયભાઈ? કેટલી કરવાની છે? આજે કચ્છ વાગડ 724 સમાજની સામે આ એલાન કરું છું. અગર પોતાના ગુરુ ભગવંત પ્રત્યે એટલો આદર અને બહુમાન હોય, એટલી શ્રદ્ધા નિષ્ઠા હોય, એમને આજે કંઈક પુષ્પ સમર્પિત કરવું છે. પૂજ્યશ્રીનો 141મો જન્મ વર્ષ ચાલી રહ્યો છે. 141 28 સાહેબ 7 કચ્છ વાગડ 724 સમાજ કરીને તમને આપશે. અમારે તમારી પાસે પૈસાની જરૂર નથી સાહેબ. ક્યારેય કોઈની પાસે ગુરુ ભગવંતે ક્યારેય કોઈની પાસે પૈસાની માંગણી કરી નથી. જે પણ વ્યક્તિ એના સાનિધ્યમાં આવે, અરે જૈન હોય કે જૈનેતર હોય, એને વ્યસનો છોડાવ્યા છે, એને દૂષણો છોડાવ્યા છે, એને સાધનાના માર્ગે લગાવ્યા છે. એક જ લક્ષ્ય હતું, તું શ્રેષ્ઠ મનુષ્ય ભવને પામેલો છે, તારા અંદર શ્રેષ્ઠતા પડેલી છે, તું આ ઉન્માર્ગે કેમ જઈ રહ્યો છે? અને પૂજ્યશ્રીના વચન એટલે વૈદોને પણ વ્યસન છોડાવનારા વચનો છે. કેવા છે? એ જમાનાના વૈદોને પણ વ્યસનો છોડાવનારા વચનો છે. ઘણા બધા કિસ્સા આવવાના છે આગળ. આ બુક ધીરુભાઈ મને આપીને ગયા છે, એમાંથી ઘણું બધું નોંધ્યું છે, પણ એમ કહેવાય કે આ જે લખેલું છે ને ઘણું ઓછું છે. શું એ મહાપુરુષનું જીવન ચરિત્ર લખવા જોઈએ એની વાત નથી કરતો. આ વિશ્વની અંદર અત્યાર સુધી થયેલા મહાપુરુષોનું જીવન ચરિત્ર લખવા જોઈએ ને તો એક જીવની 1000 જીવ હોય અને સેંકડો વર્ષનું આયુષ્ય હોય, તેમના ગુણાનુવાદ કરવા અમને પોસિબલ નથી. એટલા બધા ગુણોથી લીપતા હોય છે. ત્યારે જ આજે જનની અંદર, હૃદયની અંદર એમનો વસવાટ થઈ ગયો છે. કોણ ન માને? અને અમારે એમ કહેવાય કે સાગર સમુદાય અને વાગડ સમુદાય પહેલેથી જ સંબંધ ચાલ્યો આવે. ચાહે જીત વિજયજી મહારાજના સમયથી એ વખતે સાગરજી મહારાજ જે એમની ઘનિષ્ઠ મિત્રતા, જે એકબીજા પર અપ્રતિમ વિશ્વાસ, એ કિસ્સો એક હમણાં સરસ મજાનો અંદર આવવાનો છે, સાંભળવા જેવો કિસ્સો છે. એક મહાપુરુષને બીજા મહાપુરુષ ઉપર વિશ્વાસ કેટલો હોય છે. સમુદાય ત્યાં ચાલતો જ નથી. ત્યાં શું ચાલે છે? ગુણો ચાલી રહ્યા છે. એ મહાપુરુષે એનો અનુમોદના કરવી જરૂરી છે.
બસ આ જ એક લક્ષ્ય મહાપુરુષનો હોય છે. અત્યારે આપણે ભૌતિકવાદની અંદર ફસાયા છીએ. અત્યારે આપણે એક કહેવાય કે પ્રાચીન સંસ્કૃતિને છોડી અને પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ દોડી રહ્યા છીએ. મહાપુરુષોને ભૂલી રહ્યા છીએ. પ્રસંગે પ્રસંગ યાદ કરે, રોજ યાદ કરવાના હોય છે, રોજ સ્મરણ કરવાનું હોય છે. હવે અહીંયા આગળ આપણે ચાલીએ છીએ. આ 4 ભાઈઓની અંદર ત્રીજા નંબરના ભાઈ કાનજીભાઈ દીક્ષા લેવાની ભાવના છે. રજા તો મળવી જોઈએ ને ઘરમાંથી. માં મુશ્કેલી રજા મળતી, અત્યારે કદાચ ઇઝીલી મળી જાય. એ વખતે રજા મળવી એટલે ઘણી દુષ્કર હતી, ઘણો સંઘર્ષ કરવો પડે. અંદર જ્વલંત વૈરાગ્ય જ્યારે ઉત્પન્ન થયેલું હોય ને, હવે ત્યાર વ્યક્તિ આ બાળક રોકાઈ શકે એવું નથી. પછી જ ઘરવાળા એને રજા આપતા હતા. એક મહાપુરુષના જીવનને જોઈ લો, એમને રજા મળી નથી, ઘણો સંઘર્ષ કરે છે. ઘરેથી ભાગ્યા છે, પાછા પકડીને લાવે, પાછા ભાગે, પાછા પકડીને લાગે, પણ વૈરાગ્ય કમજોર ન થાય. અહીંયા વિક્રમ સંવત 1947, જો આ મહાપુરુષોનું જીવન તમને જોઈએ, સંઘર્ષમય જીવન હોય છે. એ ઘણા મહાત્માની કુંડલીઓ મેં જોઈ છે. બીજી વાત કલાપુરુષોની મહારાજથી માંડી બધાની કુંડલીઓ જોયેલી છે. દરેકની કુંડલીની અંદર શુભ યોગોની સાથે ભરપૂર સંઘર્ષ પડેલા છે. શું છે? પૂજ્ય સાગરજી મહારાજની કુંડલીની અંદર ભરપૂર સંઘર્ષ, જીવનભર સંઘર્ષ જ કર્યો. પછી બાદ કનકશ્વરી મહારાજા સંઘર્ષમય જીવન, જીતજી મહારાજા સંઘર્ષમય જીવન, બાપજી મહારાજની કુંડલી જોડો સંઘર્ષમય જીવન. કોઈ સરળતાથી એમને પાર પડ્યું નથી. ક્યાંક ને ક્યાંક વિઘ્નો આવીને ઉભા રહે, પણ પુણ્ય પ્રભાવથી વિઘ્નોનો નાશ થઈ જાય. જેમ કુંડલીની અંદર અશુભ યોગો પડેલા હોય, એ જ રીતે કુંડલીની અંદર શુભ યોગોની પણ ભરમાર સર્જાયેલી હોય છે. જેના કારણે એક જ એમના અંદરનું લક્ષ્ય હોય છે, મારે મારા માટે કશું કરવું નથી, મારે મારા શાસન માટે કરવું છે. એટલે શાસન દેવો સદાય એમની સહાયની અંદર તત્પર રહેતા હોય છે. એના કારણે જ આ કાર્ય બધા સફળ થતા હોય, આટલી એટલી દીક્ષાઓ સફળ થતી હોય. એમના હાથે દીક્ષા લીધેલા મહાપુરુષોના નામ તમે જોઈને અત્યારે પણ ઘણા બધા તો હાજર છે. એક પ્રસંગ છેલ્લો છે, પણ છતાં હું તમને પહેલો કહી દઉં છું. 1930ની સાલ, સમથિંગ લાઈક એ છે. 2013ની સાલમાં વિક્રમ સંવત 2013, આજે 2080 છે. એટલે આજથી લગભગ 67 વર્ષ પહેલાનો આ સમયે મા દીકરીની દીક્ષાનો પ્રસંગ હતો માંડવી, કચ્છની અંદર. માતાનું નામ છે લીલાબેન અને પુત્રીનું એમની પુત્રવધુ અને પોત્રી શું છે આ માતાની દીકરી, એમની પુત્રીનું નામ છે હંસાબેન. મુહૂર્ત લેવા માટે આવે છે. શું નામ છે? લીલાબેન અને હંસાબેન, માતા અને પુત્રી બંને એ મુહૂર્ત લેવા માટે આવે છે. દીક્ષા થઈ છે કનકશ્વરી મહારાજના હાથે. દીક્ષા દિવસથી લીલાબેને આંબિલમાં ચાલુ કર્યા છે. 490 દિવસનો એમનો દીક્ષા પર્યાય 490 આંબિલ કર્યા છે. કેટલા? એના પછી કાળધર્મ પામ્યા પછી એમના દીકરી મહારાજ લીલાબેનનું નામ ત્યારે પડેલું હતું. પછી સાધ્વીજી શ્રી પુષ્પ શિક્ષામણા પૂર્ણ કલાશ્રીજી મહારાજ અને એમના દીકરી મહારાજ એટલે આજના એ પ્રચંડ તપસ્વી જેને કહેવાય, શાસન પ્રભાવક સાધ્વીજી ભગવાન, તપ પ્રભાવિકા સાધ્વીજી ભગવાન, પૂજ્યપાદ હંસ કીર્તિ શ્રીજી મહારાજા, જેમને આજે 370 ઉપરાંત ઓળી થઈ છે. આવા રત્નોની દીક્ષા એમના હાથે થઈ. અને એક મહાપુરુષ જેનું નામ અત્યારે જન લોકની અંદર વ્યાપ્ત છે, ખબર છે? અધ્યાત્મયોગી પૂજ્યપાદ કલાપુરુષજી મહારાજા અક્ષયરાજ જેમનું નામ હતું. ફલોદીના જન્મ થયેલો અને રાજનાંદ ગામની અંદર અમે ત્યાં ચોમાસું કરીને આવ્યા. છાજેડ પરિવારની અંદર ભીખમચંદજી છાજેડ અત્યારે છે, એમના દાદાની પાસે નોકરી કરતા ત્યારે એમને એક પ્રસંગ પૂજ્યપાદ આ પણ તમને પ્રસંગ વાત કહી દઉં છું. અક્ષયરાજ એટલે વૈરાગ્યનું બીજ કહેવાય. શું કહેવાય? રાત્રે 11 વાગે દુકાન વધાવ્યા પછી એ આત્મા રાત્રિમાં ત્યાં પ્રતિક્રમણ કરે. શું કરે? વૈરાગ્યવાસી. પોતાના 2 દીકરા છે, પત્ની છે, ત્યાં નોકરી કરી રહ્યા છે. કાપડ બજારની અંદર ગુમાસ્તાની નોકરી કરી રહ્યા છે. કાપડનો ધંધો છે. કેવો વૈરાગ્ય હશે! આ કનકશ્વરી મહારાજને કઈ રીતે પ્રાપ્ત થયા એના પાછળ મોટો ઇતિહાસ છે.
એમને પ્રાપ્ત થયા નથી. એક પ્રસંગ તમને કહીશ આગળ જતા. અહીંયા આગળ યોગી નાનીબાઈની અંદર માતા પિતા એટલે 1947ની સાલ એને કે માત્ર 8 વર્ષના જ્યારે થયા આ કાનજીભાઈ એ વખતે એમની માતા નવલબેન સ્વર્ગે સિધાવી ગયા. એના પછી માત્ર 2 વર્ષની અંદર પિતા પણ માતાના પગલે પગલે ક્યાં ગયા? સ્વર્ગમાં સિધારી ગયા. માતા પિતા વગરના 4 સંતાનો. ઉંમર તો બધાની નાની જ છે, 10 વર્ષ 12 વર્ષ 14 વર્ષ 16 વર્ષ ઉંમર તો બધાની નાની જ છે. ઘડતર કોણ કરે? પણ એમ કહેવાય કે નાની બાઈની અંદર માતા પિતાનું ભલે છત્ર ગુમાવ્યું, રખેવાળ એના કોણ બને, પણ યોગી પુરુષ જે હોય એના માટે સાધનાના યોગો સ્વયં સર્જાઈ જતા હોય છે. એને સાધનાના યોગો કરવા જવાનું હોતું નથી. સ્વયં એના આપમેળે એના બધા સહાયક બનીને આવીને ઊભા રહેતા હોય છે. એને કોઈની સહાયતા માંગવા જવાની જરૂર હોતી નથી. અહીંયા પણ આવી જ બને છે. ધીરે ધીરે મોટા થાય છે. અને એ વખતે પૂજ્યપાદ જીત વિજયજીના એમના હસ્તે દીક્ષિત થયેલા પૂજ્યપાદ આનંદ શ્રીજી મહારાજા, જેમનો સમુદાય અત્યારે તમારો જ છે ને, આનંદ શ્રીજી મહારાજા સાધુજી ભગવાન, પ્રબળ વૈરાગ્યવાન, સ્વાધ્યાય પ્રેમી, કેટલું બધું અધ્યયન એમને કર્યું છે. એમની પાસે રહીને પૂજ્યપાદ કનકસુરી મહારાજા એમને દીક્ષાના સમયની અંદર એટલે કે વૈરાગ્ય કાળની અંદર કેટલું અધ્યયન, કયા કયા ગ્રંથોનું અધ્યયન કર્યું? આજે કચ્છ ચોવીસી સમાજને મારે પૂછવું છે. આટલા બધા ગુણોનો તમે સાંભળ્યા છે. એમને એમના બાલ્યવયની મુમુક્ષુ અવસ્થાની અંદર સાધુજી ભગવાન પાસે કયા કયા ગ્રંથોનું અધ્યયન કર્યું છે? મને કોઈ બતાવી શકશે ખરા? કેટલું અધ્યયન કર્યું? કેટલું અધ્યયન કર્યું? કયા કયા ગ્રંથો ભણ્યા? શરૂઆત ક્યાંથી કરી? પૂર્ણાવતી ક્યાંથી? આખું લાંબુ લિસ્ટ બતાવ્યું છે એના અંદર. પંચ પ્રતિક્રમણથી ચાલુ કરે છે. પંચ પ્રતિક્રમણ, 9 સ્મરણ, 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ, વૈરાગ્ય શતક, ઇન્દ્રિય પરાજય શતક, સંબોધ શિત્તરી, પછી આગળ વિતરાગ સ્તોત્ર, લઘુ ક્ષેત્ર સમાસ, ભૂત સંગ્રહણી, દાન આદિ 20 પુલકો. સાધુજી ભગવંત જેટલો અભ્યાસ કરી શકે એટલો બધો અભ્યાસ સાધુજી ભગવાન પાસે રહીને એમને મુમુક્ષ અવસ્થામાં કર્યો છે. જે રીતે વજ્ર સ્વામીની વાત આવે છે, 6 મહિનાના અંદર એમને વરવામાં આવેલા છે અને 2.5 વર્ષના ઉંમર સુધીમાં 11 અંગનો અધ્યયન એમને સાધુજી ભગવંતના સ્વાધ્યાયના પાઠ કરતા હતા. મુખે સાંભળતા 11 અંગ એમને કંઠસ્થ કરી લીધા હતા. જૈન શાસનની અંદર ખાલી સાધુઓનું જ યોગદાન છે એવું માનવું સૌથી મોટી ભૂલ છે. અત્યારે જેટલા પણ મહાપુરુષો આ જૈન શાસનની અંદર છે, દરેકની પાછળ ક્યાંક ને ક્યાંક સાધુજી ભગવંતનો પણ એમાં ઉપકાર રહેલો છે. આજે આનંદ શ્રીજી મહારાજ ન હોત તો કનકશ્રી મહારાજ ના હોત. આટલું અધ્યયન કરાવ્યા પછી ડગલે ને પગલે વૈરાગ્યની વાતો દ્વારા એમના અંતર મનની અંદર વૈરાગ્યની જ્વાળાને પ્રગટ રાખી. અને એ વખતે એટલો બધો તીવ્ર વૈરાગ્ય, ઘરવાળા ના પાડે છે દીક્ષા લેવાની નથી. શું કહે છે? દીક્ષાની તીવ્ર ભાવનાથી 19 વર્ષની ઉંમર આનંદશ્રીજી મહારાજા એ વખતે સિદ્ધાચલ ગિરિરાજની ત્યાં બિરાજમાન હતા. ત્યાં વંદન કરવા માટે જાય છે. આ કાનજીભાઈ વંદન કરવા જાય છે. ઉપર દાદાના દરબારમાં લઈ જાય છે. તારે દીક્ષા લેવી છે ને? તો કે આ લેવી છે. એક નિયમ કરી, તારો વૈરાગ્ય ઓછો ન થાય, તારો વૈરાગ્ય મજબૂત તો મજબૂત રહે. આ જીવન બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર તો કરી. શું કહે છે? કોણ કહે છે? એના હિતકાંક્ષી એવા પૂજ્ય સાધ્વીશ્રી આનંદશ્રી મહારાજા એમને કહી રહ્યા છે, દાદાના દરબારની અંદર, કાનજી તારે શું કરવાનું છે? આ જીવન બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કરતો તરત એ વખતે પચખાણ આવે છે. બસ ત્યાં જ એમના સંયમ જીવનના બીજો રોપાઈ ગયા. આટલું બધું થઈ ગયું. હવે ઘરવાળા શું ના પાડવાના છે? વિરોધ તો ઘણો કર્યો. પછી રજા મળી ગઈ. 1962 માગસર સુદ પૂનમ, પૂર્ણિમાના દિવસે, પૂર્ણ દિવસ કહેવાય, પૂર્ણાતિથિ જેને કહેવાય, એ પૂર્ણાતિથિના દિવસે ભીમાસર ગામની અંદર પૂજ્યપાદ જીત વિજય દાદાના વરદ હસ્તે સર્વપ્રથમ ગજોરણની પ્રાપ્તિ થાય છે. એ વખતે 2 સંઘો વિનંતી કરવા માટે આવેલા છે, ફતેપુર અને પલાસવા. 2 સંઘોની વિનંતી આવી છે, અમારા ગામમાં દીક્ષા કરાવો, અમે બધો ખર્ચો ઉપાડી દઈશું. પૂજ્યપાદ ભૂમાસરમાં બિરાજમાન હતા.
જીતવીજી મહારાજા સૂક્ષ્મ બુદ્ધિના ધણી, તરત જ મગજની અંદર વિચાર સ્ફુરાયમાન થાય છે. ત્રણને લાભ આપો છે. શું છે? ત્રણને લાભ આપવો છે. કઈ રીતે આપવાનો? એક દીક્ષાને ત્રણને લાભ કે આ પુત્ર પલાસવાનો છે, ખર્ચો ફતેપુરા કરશે અને દીક્ષા ભૂમિ થશે ભીમાસર. ત્રણેના મનનું સમાધાન થયું. શું છે? રત્ન ક્યાંનું છે? પલાસવાનું છે. બધો દીક્ષાનો ખર્ચો કોણ કરશે? ફતેપુરા સંઘ કરશે અને ભૂમિ કઈ રહેશે? ભીમાસરની રહેશે. ત્રણ આનંદિત થઈ ગયા છે. દીક્ષાને જય બોલાય છે. અને 1962 સાલની અંદર પૂજ્યશ્રીની કચ્છની આ ભૂમિ ઉપર સંયમ પ્રદાન થાય છે. નામ એમનું પડે છે. સૌથી પહેલા શું નામ પડે છે? કીર્તિ વિજયજી પહેલા નામ પડે છે. દીક્ષા વખતે કીર્તિ વિજયજી નામ પડે છે. અને એના પછી આ મહાસુદ પૂનમની દીક્ષા થાય છે. અને મહાવદ બીજના દિવસે બરોડાની પાસે આવેલા છાણી ગામની અંદર એમની વડી દીક્ષા થાય છે. એ વખતે વડ દીક્ષામાં નામ એમનું પરિવર્તિત થાય છે. નામ પડે છે કનક વિજયજી મહારાજ. શું નામ પડે છે? એ વખતે કનક વિજયજી મહારાજ નામ પડે છે. દીક્ષા જ્યારે એમની થઈ ત્યારે એમની સાથે એમના મોટાભાઈ ડુંગરસિંહભાઈની પણ દીક્ષા થઈ હતી. જે એમનું નામ પડ્યું હરખ વિજયજી, જે જીત વિજયજી મહારાજના શિષ્ય બન્યા. અને કનક વિજયજી મહારાજ, જે હીર વિજયજી મહારાજ એમના જે કાકા મહારાજ એમના શિષ્ય પદે ત્યાં નિયુક્ત થયા એ વખતે. અને એ વખતે સમુદાયની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. 10 વૈકાલિક એટલે દીક્ષાના જોગ કહેવાય. કયા જોગ કહેવાય? દીક્ષા લેવા પહેલા જે જોગ કરવા પડે આવશ્યક નિરુક્તિ અને 10 વૈકાલિક, ત્યાંથી માંડીને ઘણી પદવી સુધીના તમામ જોગ એમને પૂજ્યપાદ સિદ્ધિ વિજયજી મહારાજ એ વખતે સિદ્ધેશ્વરી મહારાજ બાપજી મહારાજના નિશ્રામાં એમને કરેલા છે. કોની પાસે? બાપજી મહારાજ પાસે એમને કરેલા છે. બધા જ જોગ એમની પાસે થયા. એમનું ગણિત પન્યાસપદ 1976 સાલમાં કારતક વદ પાંચમ પાલિતાણા મુકામે ગણિત પદ એમને પ્રદાન કરવામાં આવે છે. ઉપાધ્યાય પદ 1985 સાલની અંદર મહાસુદ 11 રોહિણી તીર્થ મુકામે આપવામાં આવે છે. અને એ વખતે ત્યાં આગળ પૂજ્યપાદ સાગરજી મહારાજ, આચાર્ય ભગવાન સાગરનાથસુરી મહારાજા અને પૂજ્યપાદ મનોહર વિજયજી મહારાજ અને પૂજ્યપાદ માણેક સાગરજી મહારાજ હાજર હતા. મેં તમને કહું ને કે સાગર અને આ વાગડ બંનેનો પરસ્પર ઘણો બધો સંબંધ છે. કે આખું અધ્યયન જે રીતે એમનું પૂર્વ અધ્યયન એમનું થયું છે સાધ્વીજી મહારાજ પાસે, પછી બીજા ગ્રંથોનું અધ્યયન એમનું થયું છે બાપજી મહારાજના સાનિધ્યમાં થયું છે. અને એના પછીનું આગમનું અધ્યયન કરાવનાર એમના વિદ્યાગુરુ તરીકે કોણ હતા? પૂજ્યપાદ આનંદ સાગર સુરીજી મહારાજા. કારણ કે બાપજી જીત વિજય મહારાજે અમદાવાદમાં એમની પાસે સ્પેશિયલ ભણવા માટે મોકલ્યા છે કે જાઓ આગમ ભણવા. સાગર આવ્યો છે, જેટલું લૂંટાય એટલું લૂંટી લો. કેટલો બધો સમુદાય વચ્ચે એમ કે હાર્દિક પરસ્પર પ્રેમ ભાવ હતો. એકબીજા માટે બધું જ કરી છૂટવા માટે તૈયાર હતા. આ જ પરંપરા વર્તમાનમાં પણ ચાલવી જોઈએ. પણ વર્તમાનમાં પરંપરા કોરમભાઈ કહે છે મારું 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 બસ એવું થઈ ગયું છે. આ પરિસ્થિતિ અત્યારે પણ એ વર્તમાનમાં આવી જાય, બધું એક થઈ જાય તો ઘણો બધો આનંદ સર્જાઈ જાય. સંઘ એકતાના શિલ્પી પૂજ્યપાદ ઓમકારશ્વરીજી મહારાજા ઘણું બધું એમણે એકતા માટે કાર્ય કર્યું છે. જીત વિજયજી મહારાજ, છેલ્લે કનકસુરી મહારાજા, આનંદ સાગરશ્વરી મહારાજા ઘણું બધું સંઘ એકતા માટે કાર્ય કર્યું છે. પણ કદાચ એ બાબતમાં એ મહાત્માનું પુણ્ય ઓછું પડ્યું એમ કહી શકે. શું? એ મહાત્માનો પુરુષાર્થ તો પ્રબળ હતો પણ પુણ્ય એ બાબતમાં ઓછું પડ્યું અને અત્યારે સંઘ ભેદો થઈ ગયા છે. પણ હજુ પણ એવું આસ્થા અને શ્રદ્ધા રાખીએ કોઈ એવો પ્રબળ પુણ્યશાળી આદિ નમ કર્મધારી એવો કોઈ પ્રબળ મહાત્મા એક મહાપુરુષ પેદા થાય અને પાછો આ સંઘને એક કરી દે, પાછું આ જૈન શાસન એક થઈ જાય, એક જ છત્રની અંદર ચાલતું થઈ જાય, બસ એટલી જ આપણે ઈચ્છા રાખી શકીએ. પણ એ અત્યારે એની માત્ર આશા જ બાંધી શકાય. શું કરાય? આશા જ બાંધી શકાય. એવો કોણ પ્રબળ પુણ્યશાળી જીવ આ ધરતી પર ઉત્પન્ન થવાનો છે ખબર નથી, પણ થશે. એ શ્રદ્ધા કરી એ પણ કાર્ય સંઘ એકતાનું થશે ખરા. ભલે અત્યારે નથી થતું પણ ભવિષ્યકાળમાં એ કાર્ય થશે મને શ્રદ્ધા છે. બીજાને હોય કોઈને મને ખબર નથી. તો અહીંયા આગળ અત્યારે આ તો એમનું જીવન ગવન તમને બતાવ્યું. પન્યાસપદીથી માંડી અને દીક્ષાથી માંડીને પન્યાસપદી સુધીનો 1989 સાલ પોષ વદ 7 અમદાવાદ મુકામે
એ વખતના આનંદજી કલ્યાણજી પેઢીના મોરબી શ્રેષ્ઠી શ્રાવકો જે અમદાવાદના શ્રેષ્ઠ શ્રાવકો તરીકે કહેવાતા શેઠ મયાચંદભાઈ સાકરચાંદભાઈ વગેરે જે શ્રેષ્ઠીઓ પૂજ્યપાદ ચિત્તવિજયજી મહારાજ પાસે આવે છે. ચિત્તવિજય મહારાજ સાહેબ આચાર્ય નતા. શું 1770ની સાલમાં સિંહેશ્વરી મહારાજ આચાર્ય ભગવંત થયા. એના પછી એમની પાઠ પરંપરાની અંદર સત્ય વિજયજી, કપૂર વિજયજી વગેરે વગેરે બધા થતા જીત વિજયજી મહારાજા, હીર વિજયજી મહારાજા ત્યાં સુધી 280 વર્ષના ગાળાની અંદર એમની પાઠ પરંપરાની અંદર એમની પરંપરામાં એક પણ આચાર્ય નથી. છેલ્લા આચાર્ય કોણ થયા છે? પૂજ્યપાદ કનક સૂરીજી મહારાજા. કનક વિજયજી મહારાજને ત્યાં આચાર્ય પદ આપવામાં આવે છે. સંઘ આખો વિનંતી કરે છે જીતવિજયજી મહારાજાને કે આચાર્ય પદ પ્રદાન કરો. સાચો હીરો હોય જેટલો વધારે ચમકે એટલું જ સૌભાગ્ય વધારે કહેવાય. જીતવિજયજી મહારાજા અનુજ્ઞા આપે છે અને એ વખતે બાપજી મહારાજને મિશ્રામાં અમદાવાદ મુકામે પોષવદ સાતમ 1989ની સાલમાં એ પરંપરાના 280 વર્ષ પછી પ્રથમ આચાર્ય તરીકે ઘોષિત થાય પૂજ્યપાદ કનક સૂરીજી મહારાજા. અને પછી જે એમનું જીવન ચાલ્યું છે મેં તમને પહેલાં પણ એક પ્રશ્નમાં કીધેલું છે, નિર્મલ ચારિત્રના ધણી છે. ચારિત્રની બાબતમાં જરા પણ ગાલમેલ ના કરે. ઉપકરણો પ્રત્યે પણ એટલી શ્રદ્ધા. 4 ઉપકરણો જીતવિજય મહારાજે દીક્ષામાં એમને આપેલા. દાંડો હોય, ઓગાની દાંડી હોય, તરપણી અને ઓગાનો પાટો, આ 4 ઉપકરણ એમને જીતવિજયજી મહારાજ દીક્ષા વખતે આપેલા. 57 વર્ષ સુધી એની કેર કરી છે. કેટલા વર્ષ સુધી? યાની કે જ્યારે એમનો કાળધર્મ થયો ત્યાં સુધી એ ઉપકરણ એમના બદલાયા નથી. કેવી ઉપકરણ પ્રત્યે શ્રદ્ધા! ઉપકરણો પ્રત્યે પણ ઉપકારનો ભાવ. ચૈતન્ય પ્રત્યે તો હોય ને હોય જ. જડ વસ્તુ પ્રત્યે પણ ઉપકારનો ભાવ. મેં એમાં એક પ્રસંગ વાંચ્યો જબરજસ્ત. બપોરે 3:10 જ્યારે એમનો કાળધર્મ થયો, એમની પાસે રહેતી ઘડિયાળ બંધ થઈ ગઈ કાયમને માટે. કે મારે હવે મને જોનારા નથી તો મારે અહીંયા ચાલુ રહીને કામ શું છે? કદાચ એ જડ વ્યક્તિના જડ ચીજની અંદર પણ એવો ભાવ થાય નહીં, પણ એવું એક વાતાવરણ પેદા અંદર થાય. ઘડિયાળ બંધ થઈ ગઈ, અત્યાર સુધી બંધ જ છે. એને કોઈ ચાલુ કરી એ સમય બતાવે છે. અહીંયાથી આ મહાપુરુષ આ સંસારમાંથી વિદાય થઈ ગયા એનો સમય બતાવી રહ્યો છે. ઘણા પ્રસંગો આપણે જોવા છે એમના. અને અત્યારે પૂજ્યપાદ સત્યસુંદરજી મહારાજ પણ એમને પણ આપણે વિનંતી કરેલી છે, અનુકૂળતા બતાવી છે. 10 વાગ્યા આસપાસ કદાચ એ પણ આવવાની સંભાવના છે. દર સમુદાયની અંદર તમને કહું ને, પ્રેમશ્વરી મહારાજનો સમુદાય હોય, ગોરમાનુશ્વરી મહારાજનો સમુદાય હોય, લબ્ધીશ્વરી મહારાજનો સમુદાય હોય, વાગડ સમુદાય હોય, સાગર સમુદાય હોય, બાપજી મહારાજનો સમુદાય હોય, ઓંકારશ્વરી મહારાજનો સમુદાય હોય, જેટલા પણ જૈન શાસનની અંદર સમુદાય છે, દરેક સમુદાય સાથે એ વખતે ઘણો બધો ઘર જેવો સંબંધ અને નિકટતા હતી. અને એ નિકટતાના કારણે અત્યારે ઘણા બધા મહાત્મા, અત્યારે અમને કોઈ પણ સમુદાયના મહાત્મા મળે અમને આનંદ થાય. કાલે જીનાગના સુંદર વિજય મહારાજને લોચ કરવા માટે આવેલા. એમનો લોચ કરવાનો બાલમંદિરનો લોચ પણ મેં કર્યો છે. ને એના ગુરુ મહારાજ જીનાગના સુંદર મહારાજ અહીંયા આગળ આવેલા, એમનો પણ લોચ કર્યો. ખૂબ આનંદિત થઈ ગયા. એક લોચ કરીએ ને, લોચ કરાવનારને છઠનો લાભ મળે, અમને બેઠા બેઠા અઠમનો લાભ મળે. કેટલો મળે? કરનારને કેટલો લાભ મળે? અઠમનો લાભ મળે. દેવગુરુ કૃપાથી લોચની માસ્ટરી છે. લગભગ 400 ઉપરાંત અમે લોચ કરેલા છે, એટલે એમાં કંઈ વાંધો આવતો નથી. ઘણા મહાત્મા બાલમંદિરથી માંડીને 7 વર્ષથી 8 વર્ષથી માંડીને 80-90 વર્ષ સુધીના મહાત્માઓ અને શ્રાવકોના લોચ કરેલા છે. એમાં કશો વાંધો આવતો નથી. દેવગુરુ કૃપાથી સરળતાથી લોચ આપો. બાલમંદિરનો લોચ કર્યો ખાલી 48-50 મિનિટમાં લોચ થઈ ગયો હતો બાલમંદિરનો. ને હમણાં એમનો લોચ કર્યો લગભગ 20-25 મિનિટ એમનો પણ લોચ થઈ ગયેલો. હાથ પણ ફાસ્ટ ચાલે. દેવગુરુ કૃપા છે, બીજું કશું જ નથી. એટલો બધો નિકટ સંબંધ. મહાત્મા વચ્ચે ક્યારેય વેર વિરોધ હોતો નથી. શું? આ તો દરેક સમુદાયને આપણે જ્યારે જાણીએ, એ પૂજ્યોના ગુણવાન આપણે સમજીએ, કોની સાથે કેવો એમનો સંબંધ હતો એ સમજીએ ત્યારે ખબર પડે. પાલગણાની અંદર તિથિનો વિવાદ ચાલતો હતો.
એ વખતની અંદર ઘણા બધા અલગ અલગ સમુદાયના સાધુ ભગવંતો બિરાજમાન હતા. સાગરજી મહારાજ વગેરે પણ હતા. ત્યારબાદ કનકસુરી મહારાજ વગેરે પણ બિરાજમાન હતા. તો કોઈએ નામો પત્ર બહાર પાડ્યો અને એ તિથિના વિવાદનો એમાં ઘણા બધા મિથ્યાત્વી વગેરેના દૂષણો સાથે એમને કોઈ વ્યક્તિએ પત્ર બહાર પાડ્યો. અમે લિખિતમાં લખી નાખ્યું કનકસુરી મહારાજ. એને તો ખબર પડી કોણે આ શું કર્યું છે ખબર પણ નથી. અને એ વખતે એ પત્ર હંસ સાગરજી મહારાજ અમારા કહેવાય શાસન કંટકોદાર પૂજ્યપાદ આચાર્ય ભગત હંસ સાગર સ્વામીજી મહારાજા જેઓ આ તિથિ વિવાદ માટે ભરપૂર એમને પોતાનું જીવન આખું વ્યતીત કરી દીધું છે. લડ્યા છે, ખૂબ લડ્યા છે. એકતાએ સંઘ એના માટે એ પત્ર એમના હાથમાં આવે છે. પત્ર લઈને દોડીને સીધા સાગરજી મહારાજ પાસે ગયા કે તમે જેમને ભણાવ્યા છે, તમે જેમને આટલું બહુમાન આપો છો, તમને જેના પર આટલો વિશ્વાસ છે અને એ વ્યક્તિ આપણા માટે આવા દૂષણો લખે છે, મિથ્યાત્વી ઉન્માર્ગામિની એવા હેરફેર શબ્દો આ પત્રમાં લખ્યા છે. એ વખતે સાગરજી મહારાજ કહે હંસાગર આ શબ્દો કનકસુરીના નથી. આ શબ્દો કનકસુરીના નથી હું માનતો નથી. એ લખે જ નહીં. એ આત્મા એ મહાપુરુષ આવા શબ્દો લખી જ ના શકે. તો કે ખુલાસો કરી દે. હંસ સાગરજી મહારાજ પત્ર લઈને કનકસુરી મહારાજ પાસે જાય છે. સાહેબ આ શું છે? તમે પત્ર લઈને આવ્યા છો? પત્ર જ પહેલી વાર જોયું. મને તો આમાં કશી જ ખબર નથી. શું તમારા ગુરુમાં જે કે છે વાતને તમે સ્વીકારી લો બસ. કેટલો વિશ્વાસ એમને સાગરજી મહારાજને, એમના પર કેટલો વિશ્વાસ. એમને ખબર નથી કે સાગરજી મહારાજ શું બોલ્યા હશે. સાગરજી મહારાજ આ વાતને સ્વીકારી જ નથી કે હોય જ ના શકે. અહીંયા આ મહાપુરુષને પણ એમના પર કેટલો વિશ્વાસ, છતાં પણ જે કોઈ સાગરજી મહારાજ તમને કીધું એ વાતને તમે સ્વીકારી લો. હું બધું જ કદાચ મારી ભૂલ હશે તો સ્વીકારો હું પણ તૈયાર છું. ત્યારે હંસ સાગરજી મહારાજ કહે છે, સાગરજી મહારાજ એમ કે આ કામ કનકસુરી મહારાજ કરી જ ના શકે. તો કે નથી જ કર્યું. મને ખબર જ નથી. આ પરસ્પર વિશ્વાસનો આ ભાવ છે. આપણે વિશ્વાસ કરી છે કે એકબીજા પર આટલો. એમને ખબર નથી સાગરજી મહારાજે શું બયાન આપ્યું છે. છતાં પણ શું કહે છે હંસ સાગરજી મહારાજને, જે પણ સાગરજી મહારાજે કીધું હોય એ વાત તમે સ્વીકારી. અંદર જ્યારે નિર્મળતા પડેલું હોય, અંદર જ્યારે દૂષણ ના હોય, અંદર જ્યારે ખોટ ના હોય, એટલે એ વ્યક્તિ પછી ક્યારેય એની ચર્ચા ન કરે, એનો વિચારણા ન કરે, આર્ગ્યુમેન્ટ ક્યારેય ના કરે. એમને ખબર છે મેં લખ્યું નથી, સાગરજી મહારાજ જાણે છે. એટલે એમને જે કીધું છે એ સારું જ કીધું છે. તમે સ્વીકાર લો હંસ સાગર. અને પાછા સાગરજી મહારાજ પાસે છે કે સાહેબ આપણા પ્રત્યે એમનો આટલો વિશ્વાસ કઈ રીતે? ત્યારે સાગરજી મહારાજ કહે છે તું એમનું જીવન જોઈ લે. એ દુશ્મન માટે પણ ક્યારેય ખરાબ શબ્દ ન બોલે તો પોતાના માટે કઈ રીતે બોલે છે? આ છે એમનો પ્રભાવ, આ છે એમની પ્રતિભા. અને આ ખરેખર કહેવાય શાસન પ્રભાવ. શું કહેવાય? શાસન પ્રભાવ કોને કહેવાય? અત્યારે ઠેર ઠેર બધા શાસન પ્રભાવનો વિરુદ્ધ લગાવી દે છે. પણ શાસન પ્રભાવકતા છે શું? બહુ દુષ્કર છે, બહુ અઘરી વસ્તુ છે આ સમજવી. જીવનમાં એક પણ જાતનું દૂષણ ના હોય, એક પણ જાતનું કલંક ન હોય. માત્ર ને માત્ર જે પણ કરવું છે મારે મારા શાસન માટે કરવું છે. શાસન પ્રત્યે તીવ્ર અહોભાવ હોય, શાસનના સાધુઓ પ્રત્યે બહુમાન ભાવ હોય, આદર ભાવ હોય, સન્માન ભાવ હોય, એ વ્યક્તિ ક્યારેય પણ શાસનના વિરુદ્ધનું કૃત્ય કરી જ ના શકે. આટલી શ્રદ્ધા સાગરજી મહારાજને હતી. જે એમના શિષ્ય તરીકે કહેવાય, વિદ્યા શિષ્ય તરીકે કહેવાય. એક ગુરુને પોતાના ચેલા પ્રત્યે આટલી શ્રદ્ધા હોય, બોલો વિચાર કરો. આ ક્યારે શક્ય બને? પોતાના શિષ્યને કહી દે કે તું ખોટો છે એ સાચા છે. હિંમત હોય કોઈને? આવું કોણ કરી શકે? પાડોશીનો દીકરો સાચો છે ને પોતાનો દીકરો ખોટો છે એવું કોણ કહી શકે? એ મહાપુરુષ સિવાય કોઈ ના કહી શકે. 2005ની સાલ મહાસુદ પાંચમનો દિવસ, ગાગોદર નામનું આ ગામ. એ વખતે જીનારેની ભમતીની અંદર એક વ્યક્તિ બેઠો બેઠો સોપારી ખાઈ ગયા છે. આ
આદતથી મજબૂર હોય શું કરે? ઘણા એવા મહાનુભાવો હોય છે સંઘના ટ્રસ્ટી પદે પણ બિરાજમાન હોય અને સંઘની ગાદી પર બેઠા બેઠા પણ શું ખાતા હોય? ગુટકા મડાવા ભરેલા હોય. એવા પણ મહાપુરુષો અમે જોયેલા છે. ક્યાં બેઠેલા હોય? પેઢીની અંદર સંઘની ગાદી પર બિરાજમાન હોય અને મોઢામાં તો ડૂચા ભરેલા હોય. એ શું બીજાને શિક્ષા આપી શકે? શું બીજાને ઉપદેશ આપી શકે? એવા જોયેલા છે, ટકરાયેલા છે. જોયેલા છે ને મારી સામે ટકરાયેલા છે. જવાબ નથી આપતો, નામ નથી કહેતો, સ્થળ નથી કહેતો. યોગ્યતા હોય આ જે વ્યક્તિ જે છે ત્યાં દેરાસરની ભક્તિ અંદર આદતને મજબૂત છે. પૂજારી કોઈ હશે, ખબર નહીં કોણ હશે, મને ખબર નથી. નામ છે એમનું સ્વરૂપચંદભાઈ. ત્યાં પૂજ્યપાદ ભક્તિ ભગવી રહ્યા છે. કે જે મોઢામાં શું ભર્યું છે વિચારો. સહજ ભાઈ કે સાહેબ સોપારી છે એ છોડી ન શકાય તારાથી. સાહેબ છોડતી નથી, રોજની 20-22 ખાવ છું, છોડી દે ને ભાઈ. શું કહે છે? વચન સિદ્ધિ કેવી છે? છોડી દે ને છૂટી જશે. જે ગુરુદેવ તત્વ છોડી 41 વર્ષે પાછા આચાર્ય ભગવાન એને મળે છે. સાહેબ આપણી કૃપાથી 41 વર્ષ થઈ ગયા. જે દિવસે આપણા વચન પડે આજ સુધી સોપારી મોઢામાં નાખી ત્યાં વચન સિદ્ધતા છે મહાપુરુષ. આગળ ચાલતી હતી 1994 સાલનો આ પ્રસંગ છે. ફરોદી મુકામે પૂજ્યપાદ લબ્ધિ સુરીજી મહારાજા ત્યાં વિરાજમાન છે. ત્યાં ફૂલચંદજી જાબક લબ્ધિચંદ સાગર લબ્ધિ સુરી મહારાજને પ્રશ્ન કરે છે, સાહેબ આ જમાનાની અંદર આ કાળની અંદર ઉત્કૃષ્ટ સંયમી કોણ છે? તો એ વખતે એમને કહ્યું કે કચ્છ વાગડની અંદર બિરાજમાન વિચરણ કરતા એવા પૂજ્યપાદ કનક સુરી મહારાજા, એમના જેવું સંયમ જીવન વર્તમાન કાળમાં કોઈ સાધુનો નથી. શું કહે છે? એ વખતે ત્યાં બેઠેલા મિશ્રીમલજી શ્રાવક મનની અંદર નિર્ધાર કરે છે, જ્યારે પણ મારા અંદર વૈરાગ્ય પ્રગટ થશે, મને સંયમ લેવાની ભાવના થશે, તો એ સંયમ મારે ગ્રહણ કરવું પૂજ્યપાદ કનક સુરીજી મહારાજા પાસે. એ વખતે થોડા સમય પછી એમની પુત્રી રતનબેન, જેમના લગ્ન થાય છે અક્ષય રાજી લુંકડ, એમની સાથે એમના લગ્ન થાય છે. 10 વર્ષનો એમનો લગ્ન પર્યાય થાય એટલે મિશ્રીમલજીના જમાઈ યાની કે અક્ષય રાજી લુંકડ મનની અંદર વૈરાગ્ય પ્રગટ થાય છે, સંયમ લેવાની ભાવના જાગે છે. એ સમય 2 સંતાન એમના થઈ ચૂક્યા છે, નાના નાના બાળકો છે. રતનબેનને વાત કરે છે શું કરવું છે. સમગ્ર પૂરું ફેમિલી તૈયાર થાય છે એ વખતે સંયમ લેવા માટે. મિશ્રીમલજીને વાત કરે છે કે મારે સંયમ લેવાની ભાવના છે, કે જો તમે જતા તો મારી પણ જવાની ભાવના છે, પણ આપણે એક કામ કરીએ, સંયમ લેવું કોની પાસે? લબ્ધિ સુરી મહારાજે કીધેલું છે, કનક સુરી મહારાજ જેવું ચારિત્ર કોઈ નથી. આપણે એમની પાસે જે ઓળખાણ બિલકુલ નથી, ક્યારે મળેલા પણ નથી. સદગુણની સુવાસ ભમરાઓને ક્યાં ને ક્યાં ખેંચીને લાવે છે. એમની પાસે જાય છે, બધા ત્યાં આગળ જાય છે, સંયમ સ્વીકાર કરે છે. મિશ્રીમલજીનું નામ પડે છે કમલ વિજય મહારાજા અને અધ્યાત્મયોગી પૂજ્યપાદ કલાપુર મહારાજા, જેમનો અક્ષયરાજ નામ હતું એમનું નામ પડશે પૂજ્ય કલાપુર વિજયજી મહારાજા. અને પછી એમનું જે જીવન એ આપણે જોઈ શકીએ છીએ. જ્યારે અંતિમ અવસ્થા આવે છે, ઘણો સમય બાકી, થોડો સમય બાકી હશે, એ વખતે પૂજ્યપાદ કનક સુરી મહારાજને કહે છે કે આપણું પુણ્ય સામ્રાજ્ય જોરદાર છે. આપના તકે આ સમુદાય એની શાન બારને આન મારવાડી ભાષામાં કહેવાય એકદમ બરકરાર છે. હવે આપણા અનુગામી આપણા પછી કોણ? તરત આંગળી કરે છે આ સાથે. શું આમ કે છે? આ કરાપુર વિજય જે મારા શાસનને સંભાળશે, મારા સમુદાયને સંભાળશે, ને એમના જે વચન હતા એ વચન આજે આપણને સાર્થક થતા કહેવત જણાય છે. મારી દીક્ષા નથી થઈ એના પહેલાનો પ્રસંગ તમને કહું. પાવાપુરી તીર્થધામની અંદર પૂજ્યપાદ કલાપુર શ્રી મહારાજની નિશ્રાની અંદર પ્રતિષ્ઠા થયેલી છે. મૂળ પ્રતિષ્ઠા 2009ની સાલની અંદર, વિક્રમ સંવતની વાત નથી કરતો, આ સાલની વાત કરું છું. ને 2001ની સાલમાં જ્યારે કચ્છમાં ભૂકંપ થયો એ વખતની વાત છે. એ વખતે એમના પોતાના મુખ્યના શબ્દો મેં પાછળ પાઠ પર પાઠની પાછળ વિધિકારક તરીકે ત્યાં ગયેલો, પાઠની પાછળ હું બેસું ત્યાં આગળ એમનો અવાજ ખાલી અહીંયા સુધી જ પહોંચે, વધારે પહોંચે
નહીં, માત્ર એમના દર્શન માટે લોકોની ભીડ જામે, એમને સાંભળવા માટે નહીં, એમના દર્શન માટે લોકોની ભીડ, આખો પંડાલ ફૂલ. એ વખતે શબ્દો કીધેલા, મારા જીવતાજી મારા સમુદાયમાં 27થી વધારે સાધુની સંખ્યા થઈ નથી, પણ મને લાગે છે કે એના પછી થશે. શું કહે છે? મને લાગે છે કે એના પછી થશે. જ્યાં સુધી કલાપુરુષરી મારા સાહેબ આ સંસારની અંદર રહ્યા ત્યાં સુધી 27થી વધારે સાધુ થયા નથી. જ્યાં મા સુધી 2002ની સાલની અંદર એ જ દિવસે મારો દીક્ષા દિવસ, અમારી દીક્ષાનો પ્રસંગ ચાલે અને એ વખતે સમાચાર આવેલા કે પૂજ્યપાદ કેશોદ મુકામે કાળ ધર્મ પામ્યા છે. અને એના પછી જે સમુદાય વધ્યો છે આજે 175 સાધુઓ છે. કેટલા છે? કેટલા છે? લગભગ એટલા હશે, કદાચ ઓછા વત્તા બેચા હોઈ શકે. એ વચન મહાપુરુષના, એ વચન સિદ્ધ પુરુષ અને જેના માટે કીધેલું કનકસુરી મહારાજે કે આ ભવિષ્યનો મારા શાસનનો રખેવાળ થશે, મારા સમુદાયનો રખેવાળ થશે. કેવી પૂજ્યપાદ શ્રીઓની જે હોય છે આગામી કાળની અંદર દીર્ઘ દ્રષ્ટિતા હોય છે, જેના કારણે આ શાસન ચાલે છે. સમય ઘણો પસાર થઈ જાય, ભાદરવદ ચોથનો દિવસ આવે છે, સંમત છે ત્યારની 2019નું સાલ, અંતિમ ચાતુર્માસ જેમનું ભચાઉ મુકામે રહેલું છે. પૂજ્યપાદ આચાર્ય ભગવંત સિદ્ધીશ્વરી મહારાજા, નવકાર મંત્ર સૌ આરાધક પૂજ્યપાદ પન્યાસી ભદ્રંકર વિજયજી મહારાજા, જેમની નિશ્રાની અંદર એમનું ચાતુર્માસ છેલ્લું થઈ રહ્યું છે. મારા સાહેબ હમણાં વાત કરી કે શ્રાવણ સુદ દશમના દિવસે પંચસૂત્ર સાંભળવાની ઈચ્છા કરે છે, પેટની અંદર દુખાવો ઉત્પન્ન થાય છે, ઉપચાર કરવા માટે સાધુ ભગવંત કહે છે હવે કંઈ ઉપચાર કરવાની જરૂર નથી, પોતાનો અંતિમ સમય મહાપુરુષોને ખબર પડી જતી હોય છે, હવે મારો વધારે સમય આ શાસનની અંદર નથી, આ સમય મારો વધારે સમય આ એના અંદર સંસારમાં નથી, હવે મને અંતિમ આરાધના કરવા દો. છેલ્લો સમય આવે છે એ વખતે પંચસૂત્ર, જેમ કીધું પંચસૂત્ર સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરે છે. પંચસૂત્ર સાંભળતા સાંભળતા બપોરે 3:10 આ સંસારમાંથી છેલ્લી વિદાય લઈ અને એ આત્મા મહાવિદ્ય ક્ષેત્ર ભણી પ્રયાણ કરી જાય છે. પણ એની સુવાસ કનક એટલે સોનું. શું કહેવાય? કનકનો અર્થ શું કહેવાય? સોનું ગમે તેટલું ઘસાઈ જાય, તૂટી જાય, કપાઈ જાય, એને ગરમ થઈ જાય, તપી જાય, પણ સોનું એની ચમક ક્યારે છોડતું નથી. એમ આ આત્માએ પણ આ જીવન ઘસાઈને અનેક જીવોને પ્રતિબોધ કર્યા છે, અનેક જીવો માટે ઉપકાર કર્યો છે, અને એ શાસનના માટે, સાધુજી ભગવંતો માટે એટલું બધું બહુમાન ભાવ, એટલું બધું એ લોકો પ્રત્યે પણ આદર ભાવ, જેના કારણે દરેકે દરેક વ્યક્તિઓ અંદર પૂજ્ય બન્યા છે. જે કહી ગયા ને સ્થૂલીભદ્ર, કલિકાલના સ્થૂલીભદ્ર, જે ત્યારે મહાત્માએ વાત કરી પૂજ્યપાદ કાંતિ વિજય મહારાજે જે કહેલું એ પ્રસંગ છે. સાધુજી ભગવંતોને જોગ કરાવતા હતા, એકલો સાધુ વચ્ચે બેઠો હોય ને આજુબાજુ બધા સાધુજી વગર નાના મોટા હોય, મનનો વિકાર કોઈનો પણ ચલિત થયા વગર રહે નહીં, ક્રિયાઓ થતી હોય. એટલે આ બધું પ્રસંગ ચાલવા છતાં કાંતિ વિજય મહારાજ જોઈ રહ્યા છે, બિલકુલ લેસ માત્ર પણ દ્રષ્ટિ ઉપર પડતી નથી. અને એ વખતે આ સંપૂર્ણ બ્રહ્મચારી તરીકે એમનો સ્થૂલભદ્ર જેવું બિરુદ એમને આપવામાં આવે છે. એવા પૂજ્યપાદ કનકસુરીજી મહારાજા આજે વર્તમાન કાળની અંદર અત્યારે આપણી વચ્ચે ભલે એ સ્વદેહે ઉપસ્થિત નથી, પણ ગુણદેહે તો સદાની માટે એ જીવ આ સંસારની અંદર રહેશે. આ યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી સૂર્યચંદ્ર મેરુ આ પૃથ્વી પર રહેશે ત્યાં સુધી એમનું નામ ક્યારે પણ નાશ થવા નથી. એ અમર નામ કરીને ગયેલા છે. એ પૂજ્યપાદ શ્રીનો આજે ગુણાનુવાદ સભા આપણી યોજાઈ કચ્છ વાગડ 724 સમાજ દ્વારા તમે દર વર્ષે આ આયોજિત કરો છો, ખરેખર ધન્યવાદ અને પાત્ર છે. અને આવું કાર્ય ગુરુ ભક્તિનું કાર્ય આપ જે કરી રહ્યા છો એને વિશેષ અનુમોદના કરીએ. ઉત્તરોત્તર કાર્યની અંદર વૃદ્ધિ થાય, પેઢી દર પેઢી આ પરંપરા કાયમને માટે ચાલતી રહે, એમાં ક્યારે પણ એ વસ્તુની અંદર શું કહેવાય ઓટ ના આવે, હંમેશા એનો વિસ્તાર જ થતો રહે. જે રીતે કનકસુરી મહારાજોની કર્યું છે, વાગડ દેશના જેટલા પણ કર્ણધારો થયા છે, મારા હિસાબે દરેકે દરેક કર્ણધારોની આ રીતે એમની પુણ્યતિથિ કે જન્મતિથિના અવસરે આ રીતે જો સભા યોજવામાં આવે તો એ લોકો પ્રત્યે બહુમાન ભાવ પ્રગટ થયેલો ગણાશે, આદર ભાવ પ્રગટ થયેલો ગણાશે. એમની આજ્ઞામાં આપણે છીએ એવો એક અહેસાસ અંદર ઉત્પન્ન થશે, એવું એક ફિલિંગ ઉત્પન્ન થશે, મારા ગુરુ છે. શું થશે?
હા એવું ફિલિંગ થશે. એ ફિલિંગને કાયમ રાખવા માટે આ પ્રવૃત્તિને આપણે કાયમ રાખવાની છે. વિશેષ ઘણું કહેવું હતું, સમય પૂરો થઈ જવા આવ્યો છે. તમારી સ્થિરતા ઓછી છે. અમે તો તમે કહો તો 3 વાગ્યા સુધી પણ ચલાવી શકીએ એમ છીએ, અમને કંઈ વાંધો આવે એમ છે નહીં. કારણ કે ગુણાનુવાદ કરવા છે, પૂજ્યશ્રીના ગુણો ગાવા છે. એ ગુણો ગાતા ગાતા આપણી અંદર જે ગુણો ઓછા છે એ ગુણો અંદર રૂપાંતરિત થાય, જે ગુણોની અંદર કચાશ છે ગુણો આપણા પરિપક્વ થાય. બસ અમારો એ જ ઉદ્દેશ્ય હોય છે. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ કચ્છ આગળ 724 સમાજ દ્વારા જે કાર્યક્રમમાં આયોજન થયું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને એ રીતે આગળમાં વધજો તમે. અને આગળ વધતા વધતા એ સમુદાયની અંદર આપણું પણ નામ લખાઈ જાય. શું ખ્યાલ આવ્યો ને? આપણું પણ નામ સમુદાયની અંદર લખાઈ જાય એવો પ્રયત્ન અવશ્ય કરજો. ગુણાનુવાદ બાદ નીચે શ્રી કચ્છવાગડ 724 જૈન સમાજ તરફથી પ્રભાવના છે. લાભ આપવા માટે વિનંતી. ગુરુ વંદન. ઇચ્છામિ ખમાસમનો વંદે ઓમ બ્રાહ્મણેયાય નિશ્ચયાય વંદેણોંદામિ. ઇચ્છામિ ખમાસમનો વંદે ઓમ બ્રાહ્મણેયાય નિશ્ચયાય વંદેણોંદામિ. ઇચ્છકાર સુનાય સુદપ શરીર નિરાપાદ સુખ સંયમ યાત્રા નિરો છોજી સ્વામી સાતા ચીજી ભાત પાણીનો લાભ એ સોજી. ઈચ્છા કારણ સંદિશ ભગવંત અભોગ્યોમી અભિંતર રાહ્ય આમ્યો ઈચ્છા આમે વિરાહ્ય. બોલો. जानकी जी आपते भक्ति पाने विनय जाग छे आलाय संलय उच्चार ने श्वास ने अंतर रसे और दस दिन बच्चा बिना परिणाम संभव भाईवा सुखे गाना नाम निकला इच्छामि कमासनो न्यू ब्राह्मणेयाय निश्चयाय इच्छामि कमासनो कार्य भगवान सागरी पुष्काण आदेश दे सोजी नौकर से आके ઉપવાસ વાળા કોઈ છે નથી? સૂર્ય કે બદન એક મિનિટ ઉપવાસ વાળા જોડે ઉપવાસ આ જોડે સૂર્ય કે બદન બચકે 24 અંતિ મે અષ્ટમાનો ગાય છે બાણા પર છે આપણે સૂર્ય પરિમંડળ પર છે બચાને બચ્ચાને કાળ દિશામાં સાઉન્ડ માણસ રેણા છમે સત્તર ઓસ રહી ઓરસીથી આઈબેન ઉભે સૂર્ય પોર્સમ 8% ની 24 અષ્ટમાન સૂર્ય કે પરિમંડળ વડા મુડી બચે અનતના ભગવાન સસાર વધતા આમીલમ નિમ વેગો છે અષ્ટમ બેષ્ટમ બચકાઈ ટીવીએમ 11 અષ્ટમ કાલ સાગરના આઉન્ટર પર દોડના પેટર્ન માણસ રેણા છમે સત્તર ઓસ રહી. ગુરુ પૂજનનો લાભ બધા લઈ શકશો. વારા ફરતી આવજો. ગુરુ પૂજનનો લાભ લેજો. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારમ પ્રદાનમ શ્રી ધર્માણા તુલસી શાસન દેવ